વડોદરામાં શાળાની બિલ્ડિંગના અભાવે વિદ્યાર્થીઓ મદ્રેસામાં ભણવા માટે મજબૂર બન્યા છે। ડભોઈના મહમ્મદપુરા ગામે 29 વિદ્યાર્થીઓ 2 વર્ષથી ભણી રહ્યા છે મદ્રેસામાં। 2 વર્ષ પહેલા પ્રાથમિક શાળાની બિલ્ડિંગ ડિમોલિશન કરી દીધી હતી। કલેક્ટર ઓફિસ ખાતે મળેલી એમપી અને એમએલએની સંકલન બેઠકમાં ડભોઈના ધારાસભ્યએ રજૂઆત કરી। બાળકોને મદ્રેસામાં ભણવું પડે તે ખૂબ જ દુઃખદ બાબત છે। કલેક્ટરે તાત્કાલિક ગામમાં ઘર ભાડે લઈને શાળા શિફ્ટ કરવાના આદેશ આપ્યા છે। મદ્રેસામાં હિન્દુ વિદ્યાર્થીઓને ભણવામાં આવે છે મહમ્મદપુરા ગામે। એ બાબતની ચર્ચા કરી છે અને તાત્કાલિક કલેક્ટરે કીધું છે કે કોઈ પણ મકાન ભાડે લઈને એ શાળા શિફ્ટ કરવામાં આવે, કારણ કે હિન્દુ વિદ્યાર્થીઓ મદ્રેસામાં ભણવું પડે એ ખૂબ જ દુઃખદ છે। આ બાબતનું એમને ધ્યાન દોર્યું છે, કારણ કે મદ્રેસાઓ એમની ધર્મ બાબતની શિક્ષા આપતો હોય છે કે હિન્દુ વિદ્યાર્થીઓ ત્યાં જઈને બીજા ધર્મનું શીખે એ કેટલા અંશે વ્યાજબી। એટલે કલેક્ટરે પણ એને ગંભીરતાથી લીધું છે અને તાત્કાલિક ધોરણે સૂચના આપવામાં આવી છે કે ટેન્ડર પ્રક્રિયાને બધું કામ ચાલે તે સુધી ભાડેથી મિલકત લઈને એને ચાલુ કરવામાં આવે, જેથી મદ્રેસાને ખાલી કરવામાં આવે। તો આપ જુઓ, મહમ્મદપુરા ગામમાં મદ્રેસામાં અભ્યાસ થઈ રહ્યો છે। બાળકો સતત 2 વર્ષથી આ રીતે જ અભ્યાસ કરી રહ્યા છે। સંવાદદાતા રવિ અગ્રવાલ અમારી સાથે જોડાઈ ગયા છે। રવિ, 2 વર્ષથી આ સ્થિતિ છે બાળકોની, ત્યાં સુધી કોઈનું ધ્યાન નથી ગયું? શું કોઈને રજૂઆત પણ કરવામાં નથી આવી, અથવા તો રજૂઆત કરી હોય તો કોઈ સાંભળી નથી? 2 વર્ષ પછી કેમ તંત્ર જાગ્યું? બિલકુલ દીક્ષિતા, વાત કરવામાં આવે તો ડભોઈના મહમ્મદપુરા ગામનો આ બનાવ છે કે જ્યાં છેલ્લા 2 વર્ષથી જે સરકારી પ્રાથમિક શાળાની સ્કૂલ છે તેની બિલ્ડિંગ ડિમોલિશન કરી દેતા ત્યાર પછીથી જે વિદ્યાર્થીઓ છે તેમને મદ્રેસામાં ભણાવવામાં આવી રહ્યા છે અને તે અંગે ગ્રામજનોએ અનેક વખત સ્કૂલ બનાવવા માટે સરકારી તંત્રને રજૂઆત કરી, છતાં પણ જે સરકારી તંત્ર છે તે સાંભળતું નથી અને આખરે આજે એમપી એમએલએ ની સંકલનની જે બેઠક હતી કલેક્ટર ઓફિસમાં, તેમાં ડભોઈના ધારાસભ્યએ રજૂઆત કરી અને રજૂઆત કરતા તેમને સ્પષ્ટ ભાષામાં કીધું કે હિન્દુ વિદ્યાર્થીઓને મદ્રેસામાં ભણવું પડે તે દુઃખદ બાબત છે। તેને લઈને કલેક્ટરે તાત્કાલિક જે અત્યારે સ્કૂલ ચાલી રહી છે મદ્રેસામાં તેને ખાલી કરીને ગામમાં જ કોઈ ઘર કે મિલકત ભાડે લઈને ત્યાં સ્કૂલ શિફ્ટ કરવામાં આવે તેવા આદેશ કર્યા છે। ત્યારે જોવું રહ્યું કે હવે જિલ્લા જે પ્રાથમિક શિક્ષણ અધિકારી છે તેઓ ક્યાં સુધીમાં કાર્યવાહી કરે છે। જી બિલકુલ, આભાર રવિ સમગ્ર વિગત બદલ।